નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા. આજના વિડીયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 યુનિટ નંબર 5 એટલે કે ગતિના નિયમોની અંદર થિયરી એની પૂરી કરી દીધી. આ ઉપરાંત આપણે 36 MCQ એના પૂરા કરી દીધા. 37માં MCQ ની રકમ તમારી સામે છે વિદ્યાર્થી મિત્રો. રકમ આ પ્રમાણે છે: એક મિસ્ત્રી 2 કિલોગ્રામ દળની હથોડી વડે, બરાબર, હથોડીનું દળ એટલે આપણે એને M1 કહી દઈએ તો M1 બરાબર 2 કિલોગ્રામ થશે, અને 20 mg એટલે 20 મિલીગ્રામ તથા 6 સેન્ટીમીટરની ખીલ્લીનું દળ M2 બરાબર 20 mg અને એની લંબાઈ D2 બરાબર 6 સેન્ટીમીટરની ખીલ્લીને ફટકારીને દિવાલમાં ફિટ કરી રહ્યો છે. એટલે મિસ્ત્રી હથોડી વડે ખીલ્લીને દિવાલમાં ફિટ કરી રહ્યો છે. જો ખીલ્લીને અથડાતી વખતે હથોડીની ઝડપ 8 મીટર પ્રતિ સેકન્ડ હોય, હથોડીની ઝડપ V1 બરાબર 8 મીટર પ્રતિ સેકન્ડ હોય અને આ ખીલ્લી સમાન એવા 3 ફટકામાં દિવાલમાં અડધી ખૂપી જતી હોય તો પ્રત્યેક ફટકા વખતે ખીલ્લી પર બળનો આઘાત કેટલો હશે? અહીં આગળ આપણે બળનો આઘાત શોધવાનો છે. બળનો આઘાત એટલે કે F ડેલ્ટા ટી. F ડેલ્ટા ટી બરાબર આવશે ડેલ્ટા પી. ડેલ્ટા પી બરાબર P2 માઇનસ P1. આ P2 એટલે કે હથોડીનું અંતિમ વેગમાન અને P1 એટલે હથોડીનું પ્રારંભિક વેગમાન. ચલો તો હવે હથોડીનું અંતિમ વેગમાન એટલે કે અથડાયા પછીનું વેગમાન. તો અથડાયા પછી હથોડીનો વેગ 0, તો માટે અંતિમ વેગમાન 0. પ્રારંભિક વેગમાન P1 બરાબર આવશે M1 V1 માઇનસ M1 એટલે દળ હથોડીનું 2 કિલોગ્રામ, V1 એટલે અથડાતી વખતે હથોડીનો વેગ 8, જવાબ આવશે -16 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બરાબર. આજે બળનો આઘાત મળ્યો એ કોના માટે મળ્યો? તો એ હથોડી માટે મળ્યો. બરાબર. આટલો જ બળનો આઘાત કોના ઉપર લાગે? તો આટલો જ બળનો આઘાત ખીલ્લી પર લાગે, પણ તેની દિશા વિરુદ્ધ હશે. એટલે આપણને આ જવાબ -16 મળ્યો છે, તો ખીલ્લી માટે આ જવાબ આપણને +16 મળે એટલે કે 16 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો 16 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એટલે 37માં MCQમાં જવાબ આવશે A. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 38માં MCQ ની રકમ આ પ્રમાણે છે: સર્કસનો એક ખેલાડી 6 કિલોગ્રામ દળની એક તકતીને બંદૂકની 30 ગ્રામ દળની ગોળી વડે ફાયર કરીને હવામાં સમક્ષિતિજ સ્થિર રાખે છે. એટલે સમજો, અહીં આગળ આ વર્તુળાકાર તકતી છે. સર્કસમાં કોઈ ખેલાડી કરતબ બતાવે છે એવું આપણે માની લઈએ. બરાબર છે. માણસ છે ને એ અહીં આગળ નીચે ઊભો છે અને તે ઉપરની બાજુએ ગોળી ફાયર કરે છે. નોર્મલી પરિસ્થિતિ શું આવે? તો નોર્મલી પરિસ્થિતિ એવી આવે કે આ તકતી છે એ નીચેની બાજુએ આવશે, પણ સર્કસનો આ ખેલાડી નીચેથી ઉપર તરફ ગોળી છોડે છે અને ગોળી છે ઉપરની તકતી સાથે અથડાય. પરિણામે શું થશે? તો કે આ તકતી નીચે આવવાના બદલે ત્યાં ને ત્યાં સ્થિર રહે છે. સમજજો ધ્યાનથી. બરાબર. તો આ વખતે ગોળી તકતી પાસે પહોંચે ત્યારે એનો વેગ શોધવાનો છે. રકમ ધ્યાનથી સમજી ગયા તમે બધા? ના સમજાય હોય તો વિડીયો ફરીથી આગળથી જોઈ લો એટલે રકમ સમજાઈ જાય. રકમ સમજાઈ જશે પછી આ દાખલો એકદમ સહેલો છે. બરાબર. આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે ને, બરાબર, એ અહીં આગળ લાગુ પાડવાનો છે.
તો રેખીય વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર આપણે આ વસ્તુ યાદ રાખવાની, એફ ડેલ્ટા ટી બરાબર NMV. જ્યારે આવો બંદૂકવાળો કે કોઈ પણ દાખલો હોય એટલે આ સૂત્ર એફ ડેલ્ટા ટી બરાબર શું આવશે? NMV બરાબર, જ્યાં n એટલે ગોળીઓની સંખ્યા, m એટલે ગોળીનું દળ, v એટલે ગોળીનો વેગ, ડેલ્ટા ટી એટલે તમને જે સમય આપેલો હોય તે, અને f એટલે બળ. તો અહીં આગળ બળ F એટલે શું આવશે? તો બળ F એટલે આવશે mg, એટલે કે તક્તીનું વજન બળ. બરાબર, તો અહીં F ના બદલે શું લખાશે? તો અહીં આગળ F ના બદલે mg લખાશે. તો અહીં આગળ F ના બદલે આપણે mg લખી નાખીએ, ઇન્ટુ શું આવશે? ડેલ્ટા ટી. બરાબર, હવે એમાં પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, તમે જમણી બાજુએ જે m લખેલો છે ને એ ગોળીનું દળ છે, અને કેપિટલ F જે આવશે એમાં તમે જે m લખો છો બરાબર એ તક્તીનું દળ આવશે, એટલે કેપિટલ mg ઇન્ટુ શું આવશે? ડેલ્ટા ટી બરાબર શું આવશે? NMV. બરાબર, ચલો હવે આમાં કિંમત મૂકી દઈએ. કેપિટલ M એટલે, તો કેપિટલ M એટલે તક્તીનું દળ, તો તક્તીનું દળ છે 6. સરળતા માટે આપણે g બરાબર 10 લઈ લઈએ. ડેલ્ટા ટી સમયગાળો છે 1 સેકન્ડ, n એટલે ગોળીઓની સંખ્યા 40, m એટલે ગોળીનું દળ, તો ગોળીનું દળ છે 30. તો અહીં આગળ આવશે 30 ગ્રામ, એટલે 30 ગુણ્યા 10⁻³ અને v આપણે શોધવાનો છે. તો હવે અહીં આગળ થશે આ 60 છેદમાં 40 ગુણ્યા 30 ગુણ્યા 10⁻³ એટલે 40 ગુણ્યા 30 ગુણ્યા 10⁻³ બરાબર v. તો હવે આ 2 0 એટલે v બરાબર, તો v બરાબર આવશે 60, 4 તરી 12 અને 10⁻⁻1. 10⁻1 ઉપર જશે એટલે 600 થઈ જાય. 600 ભાગ્યા 12, 12 × 5 = 60, એટલે જવાબ આવશે 50 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે જ્યારે ગોળી તક્તીને અથડાશે ત્યારે ગોળીનો વેગ 50 મીટર પ્રતિ સેકન્ડ હશે. બરાબર, એટલે 38માં MCQમાં જવાબ આવશે બી. ચલો 39મો MCQ વિદ્યાર્થી મિત્રો, જેમાં છે એક પદાર્થના વેગમાં 100% વધારો કરતા તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા ટકા હશે? એકદમ ઇઝી MCQ છે. વેગમાન P બરાબર શું આવશે? mv. તો માટે આના ઉપરથી લખી શકાય P ચલે છે v. બરાબર, વેગમાન P ચલે છે v. હવે તમે વેગમાં કેટલા ટકાનો વધારો કરો છો? તો વેગમાં તમે 100%નો વધારો કરો છો, તો સામે વેગમાનમાં કેટલા ટકાનો વધારો થશે? તો સામે વેગમાનમાં પણ 100%નો વધારો થશે, કારણ કે વેગ અને વેગમાન બંને એકબીજાના સમપ્રમાણમાં છે. પરિણામે 39માં MCQમાં જવાબ આવશે એ. 40માં MCQની રકમ તમારી સામે છે વિદ્યાર્થી મિત્રો, જેમાં છે સ્થિર અવસ્થામાં રહેલા 9 કિલોગ્રામ દળના એક પદાર્થમાં વિસ્ફોટને કારણે તે સમાન દળના 3 ટુકડામાં વિભાજિત થાય છે, જેમાંના 2 ટુકડાના વેગ અનુક્રમે, ચલો પહેલા ટુકડાનો વેગ v1 સદિશ બરાબર -3 I કેપ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. સેન્ટીમીટરને મીટરમાં ફેરવું એટલે 0.03 I કેપ મીટર પ્રતિ સેકન્ડ, અને v2 સદિશ બરાબર -4 J કેપ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, એટલે 0.04 J કેપ મીટર પ્રતિ સેકન્ડ. જો આ વિસ્ફોટનો સમયગાળો ડેલ્ટા ટી બરાબર 3 ગુણ્યા 10⁻² સેકન્ડ હોય તો ત્રીજા ટુકડાનો વેગ એટલે આપણે v3 સદિશ શોધવાનો છે. ઓપ્શન પ્રમાણે આપણે
v3 સદિશ શોધવાનો થશે. હવે સ્થિર અવસ્થામાં રહેલો એક બોમ્બ એકાએક ફૂટે, પરિણામે આ કિસ્સામાં રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થશે. એટલે અહીં આગળ રેખીય વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. ચલો પ્રારંભમાં રાસાયણિક બોમ્બ સ્થિર અવસ્થામાં છે, પરિણામે તેનું વેગમાન 0. એના બરાબર અંતિમ વેગમાન એટલે કે 3 ટુકડા થાય, એટલે p1 સદિશ પ્લસ p2 સદિશ પ્લસ p3 સદિશ બરાબર. ચલો હવે 0. p1 એટલે પહેલા ટુકડાનું વેગમાન માટેનું સૂત્ર આવશે mv સદિશ. 3 ટુકડાના દળ એક સમાન છે, જે રકમમાં આપણને આપેલું છે. એટલે p1 બરાબર આવશે m v1 સદિશ, પછી p2 બરાબર આવશે m v2 સદિશ, p3 બરાબર આવશે m v3 સદિશ. m કોમન કાઢીને સામેની બાજુએ છેદમાં લઈ જાઓ, એટલે 0 બરાબર આવશે v1 સદિશ પ્લસ v2 સદિશ પ્લસ v3 સદિશ. v1 અને v2 બંનેને સામે લઈ જાઓ તો એ બંને પ્લસ છે તો માઇનસ થઈ જશે, એટલે આમાં આવશે માઇનસ v1 સદિશ અને માઇનસ v2 સદિશ. ચલો v1ના બદલે કિંમત લખો માઇનસ 0.03, માઇનસ પ્લસ 0.03 i કેપ. પછી v2ની કિંમત લખો, એમાં પણ માઇનસ પ્લસ 0.04 જે કેપ. એટલે આ ત્રીજા ટુકડાનો વેગ આપણને મળી ગયો. એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ. એ પ્રમાણે આપણે જોઈએ તો 40મા MCQની અંદર ઓપ્શન ડી જવાબ આવશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 41મા MCQની રકમ છે, અચળ વેગમાન ધરાવતા કોઈ પદાર્થ માટે નીચે આપેલ કઈ ભૌતિક રાશિમાંથી કઈ ભૌતિક રાશિ અચળ જળવાઈ રહે, એટલે જે 4 રાશિ આપેલી છે એમાંથી કઈ રાશિ અચળ જળવાઈ રહે બરાબર, એ આપણે શોધવાનું છે. તો વેગમાન p બરાબર આપણને અચળ આપેલું છે, p બરાબર શું આવશે mv, એના બરાબર શું લખાશે અચળ. એટલે વેગમાન છે ને એ ત્યારે જ અચળ ગણી શકાય કે જ્યારે દળ m અચળ હોય અને વેગ v પણ અચળ હોય બરાબર છે. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ આ 41મા MCQની અંદર જવાબ વિચારશે બી કે વેગ અચળ બરાબર છે. પરંતુ જો ખરેખર વાસ્તવિક રીતે જોવામાં આવે તો જ્યારે વેગમાન અચળ હોય ને બરાબર છે, ત્યારે બળ અચળ હોય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની બરાબર છે. જ્યારે વેગમાન અચળ હશે બરાબર છે, ત્યારે પદાર્થ પર લાગતું બળ અચળ હશે બરાબર છે. આ એક MCQની અંદર ભૂલ નહીં કરતા. મોટા ભાગના વિદ્યાર્થીઓ વેગ વિચારે છે, પણ આમાં વેગ નહીં, જવાબ આવશે બળ. વિદ્યાર્થી મિત્રો, 42મા MCQની રકમમાં છે, સરોવરના સ્થિર તરાપા પર ઉભેલ એક બંદૂકધારી વ્યક્તિનું તરાપા સહિતનું કુલ દળ 100 કિલોગ્રામ છે. આ વ્યક્તિ કાંઠાથી 3 મીટર દૂર છે તથા તે તેની બંદૂકમાંથી 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 100 ગ્રામ દળની ગોળી ફાયર કરી શકે છે. જો તેની પાસે કુલ 10 ગોળી હોય તો તેણે કાંઠા પર પહોંચવા શું કરવું જોઈએ? કૌંસમાં લખેલું છે, તરાપા અને પાણી વચ્ચે ઘર્ષણ બળ લાગતું નથી એ વિચારો, તથા વ્યક્તિએ કોઈ પણ પ્રકારના હલેસા મારવાના નથી કે કોઈ પણ પ્રકારના બાહ્ય બળની મદદ લેવાની પણ નથી બરાબર. એટલે સમજો આ પાણી છે બરાબર છે અને આ કાંઠો છે બરાબર છે. આ કાંઠા ઉપર આપણે ઘાસ દોરી દઈએ એટલે ખબર પડે આપણને બરાબર છે. વ્યક્તિ છે ને એ અહીં આગળ તરાપા પર ઊભો છે બરાબર, એને કાંઠા તરફ પહોંચવું છે, એની પાસે હલેસા નથી કે કોઈ વસ્તુ નથી બરાબર છે. તો શું કરવું પડે? એણે વેગમાન સંરક્ષણનો નિયમ વિચારો તો એણે વિરુદ્ધ દિશામાં ગોળી ચલાવવી જોઈએ
બરાબર છે. એટલે ઓપ્શન એ પ્રમાણે છે, કઈ દિશામાં ગોળી ચલાવવી જોઈએ, તો વિરુદ્ધ દિશામાં. એનું કારણ કે જો તે વિરુદ્ધ દિશામાં, એટલે કે આપણે આકૃતિ દોરી છે એ પ્રમાણે જો એ ડાબી બાજુ ગોળી ચલાવે તો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર અથવા તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર તેને જમણી બાજુ ધક્કો લાગશે. એટલે આકૃતિ પ્રમાણે વિચારો તો તેને કાંઠા તરફ ધક્કો લાગે. જેમ જેમ ગોળી છોડતો જશે તેમ તેમ તેને કાંઠા તરફ ધક્કો લાગતો જશે અને આપણે એવું માની લઈએ કે 10 ગોળીના અંતે તે કાંઠે પહોંચી જાય છે. બરાબર છે. એટલે આની અંદર, એટલે કે 42માં MCQમાં ઓપ્શન વાંચીએ તો પહેલો ઓપ્શન છે ગોળી કાંઠાથી વિરુદ્ધ દિશામાં ફાયર કરવી જોઈએ. બીજું છે ગોળી કાંઠાની દિશામાં ફાયર કરવી જોઈએ. ગોળી ઉધ્વ દિશામાં ફાયર કરવી જોઈએ. અને ચોથું છે ગોળીઓ ફાયર કરવા છતાં તે કાંઠા સુધી પહોંચી શકે નહીં. તો આમાં જવાબ આવશે એ ગોળી કાંઠાની વિરુદ્ધ દિશામાં ફાયર કરવી જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ આપણે આ 42મા નંબરનો MCQ પૂરો થયો. ચલો વિદ્યાર્થી મિત્રો, 43મા MCQની રકમ તમારી સામે છે, જેમાં ઉપર આ C અને D જે ઓપ્શન છે ને એ તો 42મા MCQના આવી ગયા છે. આની અંદર આપણે 43ની રકમ વાંચીએ. અચળ પ્રવેગથી ગતિ કરતા 12 કિલોગ્રામ દળના. બરાબર. હવે આમાં તો શરૂઆતમાં જ એક ભૂલ છે, રકમમાં અચળ પ્રવેગ ના આવે પણ આવે અચળ વેગથી ગતિ કરતા 12 કિલોગ્રામ દળ. એટલે અહીં આગળ દળ M બરાબર 12 કિલોગ્રામ. દળના પદાર્થે કાપેલ અંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે, તો પદાર્થનું વેગમાન P કેટલું થશે? હવે યાદ રાખો, આકૃતિમાં જે આલેખ આપેલો છે ને આપણને, બરાબર, એ છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. હવે આપણે આગળ ભણી ગયા છીએ કે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં રેખાનો ઢાળ એ વેગ દર્શાવે છે. તો માટે અહીં આગળ વેગ v બરાબર લખાશે રેખાનો ઢાળ, એના બરાબર આવશે વાયયામનો તફાવત. તો આ જે ડોટેડ લાઈન આલેખમાં દોરી છે એના માટે આપણે જોઈએ તો વાયયામ પ્રમાણે આવશે 4 અને 0. વાયયામનો તફાવત એટલે 4 - 0 છેદમાં x યામનો તફાવત. x યામનો તફાવત એટલે 3 - 0. એટલે અહીં આગળ આવશે આ 3 - 0. બરાબર. તો માટે વેગ v બરાબર 4/3 મીટર પ્રતિ સેકન્ડ. આ વેગ આપણને મળી ગયો. હવે આપણે શોધવાનું છે વેગમાન. તો વેગમાન P બરાબર શું આવશે? mv. ચલો, P બરાબર m એટલે દળ, તો m એટલે દળ આવશે 12. v એટલે વેગ આવશે 4/3. બરાબર. આ 3 અને 12 ઉડી જાય એટલે 4 આવશે. તો માટે વેગમાન P બરાબર 4 × 4 એટલે 16 કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો બીજો એકમ આવે ન્યૂટન × સેકન્ડ. જવાબ આવશે 16. એટલે કે 43મા MCQમાં જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 44મા MCQની રકમ તમારી સામે છે. આ MCQ ધ્યાનથી ગણવાનો છે. આ MCQની અંદર આપણે એક કોમન સૂત્ર પહેલાં મેળવી લઈશું. એ કોમન સૂત્ર આવા કોઈ પણ પ્રકારનો MCQ હોય તે એ સૂત્ર પ્રમાણે ગણી શકાય. બરાબર. તો પહેલાં 44મો MCQ છે, એમાં સરોવરમાં 60 કિલોગ્રામ દળના સ્થિર તરાપા પર, તરાપો ઇંગ્લિશમાં રાફ્ટ કહેવાય, એટલે કે MR બરાબર થશે 60 કિલોગ્રામ. 80 કિલોગ્રામ દળની વ્યક્તિ કાંઠાથી 20 મીટર દૂર ઊભી છે. વ્યક્તિનું દળ MP બરાબર આવશે 80 કિલોગ્રામ. જો આ વ્યક્તિ કાંઠાથી વિરુદ્ધ દિશામાં તરાપાની સાપેક્ષમાં 7 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડવા લાગે. બરાબર. એટલે સમજો, અહીં આગળ આવશે આ V બરાબર 7 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો 2 સેકન્ડ પછી તે વ્યક્તિ કાંઠાથી કેટલી દૂર હશે? હવે સમજીએ. ધારો કે આ સરોવર છે ને આ એનો આ રીતે આમ કાંઠો આપણે દોરી દઈએ. અહીં આગળ આ તરાપો છે અને એની અંદર વ્યક્તિ ઊભી છે. બરાબર છે. હવે વ્યક્તિ કાંઠાથી વિરુદ્ધ દિશામાં, એટલે કે આ દિશામાં દોડવા લાગે. બરાબર. કાંઠાથી અંતર એનું કેટલું આપ્યું છે? તો એનું કાંઠાથી અંતર આપેલું છે 20 મીટર.
વ્યક્તિ એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાબી બાજુ દોડે છે તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર તરાપાને ધક્કો કઈ બાજુ લાગશે તો તરાપાને ધક્કો વિરુદ્ધ દિશામાં લાગશે એટલે આ થશે VR તરાપાનો વેગ. આપણે આ MCQની અંદર સૌથી પહેલા VP એટલે કે વ્યક્તિનો વેગ મેળવવાનો છે. ધ્યાન રાખજો રકમની અંદર આપણને આજે 7 મીટર પ્રતિ સેકન્ડ જે કિંમત આપી છે ને આ કિંમત વ્યક્તિ અને તરાપાને પરિણામી વેગ આપેલો છે. તો બંને અહીં પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તો સાપેક્ષ વેગ પ્રમાણે V બરાબર શું આવશે VP પ્લસ VR. સાપેક્ષ વેગમાં આપણે એવું સમજી ગયા છીએ કે જો બે પદાર્થ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો સાપેક્ષ વેગ શોધવા માટે બંનેનો સરવાળો થશે. હવે આપણે આમાં સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, અહીં વ્યક્તિ દોડવા લાગે છે. આ વ્યક્તિની જે દોડવાની પ્રક્રિયા છે ને એમાં કોઈ બાહ્ય બળ લાગતું નથી. બાહ્ય બળ નથી લાગતું એટલે અહીં આગળ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડશે. આ રેખીય વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર પ્રારંભિક વેગમાન બરાબર શું આવશે અંતિમ વેગમાન. પ્રારંભમાં તો તંત્ર સ્થિર અવસ્થામાં છે એટલે એનું પ્રારંભિક વેગમાન 0 થશે. અંતિમ વેગમાન તો અંતિમ વેગમાનમાં બંનેનું વેગમાન માપો પણ તરાપો અને વ્યક્તિ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. પરિણામે એકનું વેગમાન આપણે પ્લસ લઈ લઈશું તો સામે બીજાનું વેગમાન આપણે માઇનસ લઈશું. એટલે આકૃતિમાં વિચારીએ તો તરાપો છે એ ધન x અક્ષની દિશામાં ગતિ કરે એટલે એનું વેગમાન આપણે પ્લસ લઈ લઈએ એટલે MR/VR. વ્યક્તિ છે એ આકૃતિ પ્રમાણે ડાબી બાજુ ગતિ કરે છે પરિણામે એનું વેગમાન લઈ લઈએ -MP/VP. આ તો આપણે આકૃતિ પ્રમાણે વિચારેલું છે. બાકી તમે કોઈ પણ વેગમાન પ્લસ લઈ શકો અને કોઈ પણ વેગમાન સામે માઇનસ લઈ શકો. ચલો હવે સમીકરણમાં છેલ્લે જે MP/VP આવ્યું એને સામેની બાજુએ લઈ જઈએ એટલે MP/VP બરાબર આવશે MR/VR. બરાબર આપણે વ્યક્તિનો વેગ શોધવાનો છે એટલે આ સમીકરણમાં આપણને VRની જરૂરિયાત નથી. તો VRના બદલે તમે સમીકરણ નંબર 1 માંથી કિંમત મૂકી દો તો અહીં આગળ આવશે V - VP. તો માટે આમાં આવશે MP/VP બરાબર કૌંસ છોડી નાખો એટલે આમાં આવશે V × MR માઇનસ આવશે MR × VP. ચલો MR × VP ને સામેની બાજુએ લઈ જઈએ તો અહીં આગળ આવશે MP/VP પ્લસ આમાં આવશે MR × VP બરાબર આવશે V × MR. ચલો આમાંથી આપણે VP કોમન કાઢી લઈએ તો MP પ્લસ MR બરાબર આવશે MR × V. હવે આમાંથી VP ને સૂત્રનો કરતા બનાવી દો તો અહીં આગળ આવશે MR છેદમાં આવશે MP પ્લસ MR ઇન્ટુ શું થઈ જશે V. આમાં કિંમત મૂકશો એટલે આપણને વ્યક્તિનો વેગ VP મળી જશે. બરાબર છે. મોટા આ કિંમત મૂકીએ આપણે તો ચલો MR એટલે તરાપાનું બળ છે 60, MP પ્લસ MR એટલે 60 વત્તા 80 એટલે 140 અને Vની કિંમત તો Vની કિંમત છે 7. તો આમાં સાદુરૂપ આપી દો તો આ 1 0 0 ઉડી જાય, 7 દુ 14 થશે એટલે VP બરાબર થશે 3 મીટર પ્રતિ સેકન્ડ. આનો મતલબ એમ થાય કે વ્યક્તિ છે ને એ 3 મીટર પ્રતિ સેકન્ડથી કાંઠાથી દૂર તરફ ગતિ કરશે એવું જ આપ્યું છે ને રકમમાં આપણને. હા, 2 સેકન્ડ પછી તે કાંઠાથી કેટલી દૂર હશે અને વ્યક્તિ કઈ બાજુ દોડે છે કાંઠાથી વિરુદ્ધ દિશામાં. બરાબર એટલે વ્યક્તિ કાંઠાથી વિરુદ્ધ દિશામાં 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દોડે છે. તો આના ઉપરથી લખી શકાય કે આમ વ્યક્તિ કાંઠાથી દૂર તરફ 1 સેકન્ડમાં
3 મીટરનું અંતર કાપે છે. તો આપણને 2 સેકન્ડ આપ્યું છે, તો 2 સેકન્ડમાં કપાતું અંતર કેટલા મીટર આવશે? તો 2 સેકન્ડમાં કપાતું જે અંતર છે ને એ 6 મીટર આવશે. ક્લિયર અહીં સુધી? તો હવે સમજો, વ્યક્તિ કઈ બાજુ ગતિ કરે છે? તો કે કાંઠાથી દૂર તરફ. તો પહેલાં એ કેટલા મીટર દૂર હતી? 20 મીટર. તો હવે 6 મીટર અંદર એડ થઈ જાય એટલે 20 + 6 બરાબર એ 26 મીટર દૂર હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે આમ આ MCQની અંદર જવાબ આવશે 26. બરાબર. પરિણામે 44માં MCQની અંદર જવાબ આવશે D બરાબર 26 મીટર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 45માં MCQની રકમ આ પ્રમાણે છે. સ્થિર સ્થિતિમાં રહેલા એક બોમ્બનો વિસ્ફોટ થતાં 3 ટુકડા થાય છે, જેમના દળનો ગુણોત્તર 1:2:3 તથા વેગ અનુક્રમે 9 I મીટર પ્રતિ સેકન્ડ તથા 6 J મીટર પ્રતિ સેકન્ડ છે. તો ત્રીજા ટુકડાના વેગનું મૂલ્ય બરાબર છે. હવે દળનો ગુણોત્તર 1:2:3 છે એટલે પહેલા ટુકડાનું દળ M1 બરાબર M, બીજા ટુકડાનું દળ M2 બરાબર 2M અને ત્રીજા ટુકડાનું દળ M3 બરાબર આવશે 3M. બરાબર. પહેલા ટુકડાનો વેગ V1 સદિશ બરાબર આવશે 9 I મીટર પ્રતિ સેકન્ડ, બીજા ટુકડાનો વેગ V2 બરાબર થશે 6 J મીટર પ્રતિ સેકન્ડ. તો ત્રીજા ટુકડાના વેગનું મૂલ્ય એટલે આપણે V3 શોધવાનું છે. તો અહીં આગળ આવે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર પ્રારંભિક વેગમાન બરાબર શું આવશે? અંતિમ વેગમાન. ચલો, પ્રારંભિક વેગમાન આવશે 0, અંતિમ વેગમાનમાં 3 ટુકડા થાય એટલે P1 + P2 + P3. ચલો હવે આમાં કિંમત લખી નાખો. P1 એટલે આવશે M V1 સદિશ, P2 એટલે દળ આવશે 2M અને V2 સદિશ, P3 એટલે આવશે 3M અને V3 સદિશ. ચલો હવે આ જે સમીકરણ મળ્યું એમાં M કોમન કાઢી અને સામેની બાજુએ છેદમાં લઈ જાવ એટલે એ પદ 0 થઈ જાય એટલે 0 બરાબર આવશે V1 સદિશ પ્લસ 2 V2 સદિશ પ્લસ આવશે 3 V3 સદિશ. એટલે અહીંયા આગળ આવશે 3 V3 સદિશ. હવે આમાં V1 અને 2 V2 બંને સામે જશે એટલે 3 V3 સદિશ બરાબર આવશે -V1 સદિશ -2 V2 સદિશ. હવે કિંમત મૂકી દો એટલે 3 V3 સદિશ -V1 એટલે આમાં આવશે 9 I -2 V2 એટલે 6 દુ 12 J 3 વડે ભાગી નાખો એટલે V3 સદિશ બરાબર આવશે -3 I અને -4 J મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે એનું મૂલ્ય શોધી કાઢીએ. તો વેગનું મૂલ્ય શોધવા માટે વર્ગમૂળમાં 3નો વર્ગ આવશે 9 અને 4નો વર્ગ થશે 16. તો માટે V3 બરાબર આપણને મળે 5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે 45માં MCQમાં જવાબ આવશે B 5 મીટર પ્રતિ સેકન્ડ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 46માં MCQમાં છે 3 બળ F1, F2 અને F3 સંતુલનમાં રહેલા છે. આ 3 બળની ચિત્રાત્મક રજૂઆત નીચેનામાંથી કઈ આકૃતિ દ્વારા કરી શકાય છે? બરાબર. તો એની અંદર આપણે ધ્યાન રાખવાનું કે 3 બળોનું પરિણામી બળ કેટલું થવું જોઈએ? તો કે પરિણામી બળ 0 થવું જોઈએ. આપણે એક બિંદુગામી બળ વાળી થિયરીમાં આપણે ભણ્યા છીએ એટલે આમાં આવશે F1 + F2 + F3 બરાબર 0. F3ને સામે લઈ જાવ એટલે F1 + F2 બરાબર -F3. હવે આનો મતલબ એમ થાય કે કોઈ પણ બેનું પરિણામી બળ એ ત્રીજા બરાબર થાય, પણ જે ત્રીજો સદિશ છે ને એ વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ.
કોઈ પણ બેનું પરિણામી બળ એ ત્રીજા બરાબર થાય એટલે તમારે પહેલાં આકૃતિ પ્રમાણે F1 અને F2નું પરિણામી બળ મેળવવાનું અને એ પરિણામી બળ છે ને એ F3ની કઈ દિશામાં આવવું જોઈએ? વિરુદ્ધ દિશામાં. એટલે આ પ્રમાણે આપણે વિચારવાનું થશે. બરાબર, તો એ પ્રમાણે આપણે વિચારીએ અને જો આકૃતિ સેટ કરીએ તો 46માં MCQની અંદર જવાબ આવશે એ. એનું કારણ કે આ રીતે આમ બે બળ આપેલા છે આપણને, અહીં આગળ F1 અને F2 સદિશ, એનું પરિણામી બળ, તો એનું પરિણામી બળ આમ થશે. બરાબર, જ્યારે F3 એની વિરુદ્ધ દિશામાં આમ આપેલું છે. બરાબર, એટલે આ બંને બળ એકબીજાની અસર પછી નાબૂદ કરશે. બરાબર, એટલે એ પ્રમાણે વિચારો. એટલે 46માં MCQની અંદર જવાબ આવશે એ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ આપણે આ 46મો MCQ પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 47માં MCQની રકમ આપણી સામે છે સ્ક્રીન ઉપર. રકમ આ પ્રમાણે છે: બે બળ 3F અને 2Fનું પરિણામી બળ R છે. હવે પ્રથમ બળ બમણું કરવામાં આવે તો પરિણામી બળ પણ બમણું થાય. તો બે બળ વચ્ચેનો ખૂણો કેટલો? બરાબર, એટલે અહીં આગળ આપણે પરિણામી બળ લઈ લઈએ F ડેશ. બરાબર, આની અંદર આપણે મેજિક ઇક્વેશન લાગુ પાડવાનું થશે: F1² + F2² + 2F1 F2. બરાબર, એ પ્રમાણે વિચારીએ તો સૌથી પહેલાં આવશે 3Fનો વર્ગ. 3Fનો વર્ગ એટલે આ થઈ જશે 9F², વત્તા આવશે 2Fનો વર્ગ એટલે આ થઈ જશે 4F², વત્તા આવશે 2F1 F2. બરાબર, એટલે 2F1 F2 કરો એટલે આ થઈ જશે 12F² cos θ. બરાબર છે, આ આપણને સમીકરણ નંબર 1 મળી ગયું. હવે એવી જ રીતે આગળ શું કીધું છે? હવે જો પ્રથમ બળ બમણું કરવામાં આવે તો અહીં આગળ આકૃતિમાં વિચારીએ તો આપણી પાસે પ્રથમ બળ કયું છે? તો પ્રથમ બળ છે 3F. એને આપણે બમણું કરી દઈએ તો પરિણામી બળ પણ બમણું થાય છે. તો પરિણામી બળ બમણું થાય એટલે 2F ડેશ થઈ જશે વર્ગમૂળમાં. હવે F1 જે આપણે એટલે પહેલું બળ જે આપણે 3F લખતા હતા ને, બરાબર છે, એના બદલે આપણે શું લખવાનું? તો એના બદલે આપણે 6F લખવાનું. એટલે પહેલી વખતે આવશે 6Fનો વર્ગ એટલે 36F². બીજું પદ તો એનું એ જ આવશે એટલે આ થશે 4F², વત્તા કરીને હવે 2F1 F2 કરો એટલે આવશે 24F² cos θ. બરાબર છે. હવે આપણે આ જે સમીકરણ 1 છે એની કિંમત અહીં આગળ મૂકીને બે બાજુ વર્ગ કરી નાખીએ એટલે અહીં 4 થઈ જશે. આગળ આ થશે 9F², વત્તા આવશે 4F² વત્તા આવશે 12F² cos θ. બરાબર, આમાં આવશે 36Fનો વર્ગ વત્તા આવશે 4F² વત્તા આવશે 24Fનો વર્ગ cos θ. બરાબર, અહીં આગળ આ 4 એમના એમ રાખીએ, 9 અને 4 એટલે 13 થશે. તો 13F² વત્તા થશે 12F² cos θ. બરાબર, સામે આવશે 36 અને 4, તો 36 અને 4 એટલે 40F² વત્તા આવશે 24F² cos θ. સામે F² કોમન કાઢીને ઉડાડી દો. બરાબર, આ 4ને તમે હવે અંદર ગુણી નાખો. બે સ્ટેપના સાદુરૂપ એકમાં જ આપી દેવાના. શું કરવાનું? તો કે પહેલાં F² કોમન કાઢીને ઉડાડી દો, 4ને તમે અંદર ગુણી નાખો એટલે 13 ચોક તો અહીં 52 થઈ જશે, 12 ચોક તો 48 થશે. અહીં આગળ આવશે આ cos θ. બરાબર, તો સામેની બાજુએ આવશે 40 વત્તા આવશે 24 cos θ. હવે આ 24 cos θ સામે જાય, 12 આ બાજુ આવે એટલે આવશે 48 cos θ માઇનસ 24 cos θ બરાબર થશે 40 માઇનસ 52. ચલો 48માંથી 24 બાદ કરો એટલે 24 cos θ બાકી વધે. સામેની બાજુએ 40માંથી 52 બાદ કરો એટલે માઇનસ 12 આવશે. હવે આગળ આ 24ને તમે છેદમાં લઈ જાઓ એટલે cos θ બરાબર -12 છેદમાં 24. ચલો -12 છેદમાં 24 એટલે
-1/2 થશે. તો માટે થીટા બરાબર જવાબ આવશે 120 ડિગ્રી. બરાબર, એટલે ખૂણો થીટા બરાબર આવશે 120 ડિગ્રી. પરિણામે અહીં લખાશે કે આ બંને બળ વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી. એટલે 47માં MCQની અંદર જવાબ આવશે B ફોર બોમ્બે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 48માં MCQની રકમ આ પ્રમાણે છે. 5√3 કિલોગ્રામ દળના એક પદાર્થને 3 મીટર લાંબી દોરી વડે લટકાવેલ છે. આ દોરીના મધ્ય બિંદુ પાસેથી, એટલે પ્રારંભિક અવસ્થા આવી થઈ જશે. બરાબર, આપણે અહીં આગળ આ દોરી છે, બરાબર છે, જેની મદદથી આપણે આ પદાર્થ લટકાવેલો છે. બરાબર, હવે દોરીના મધ્ય બિંદુ પાસેથી, એટલે અહીંથી બળ લગાડવાનું. બરાબર છે, મધ્ય બિંદુ પાસેથી બળ લગાડો એટલે સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટનનું બળ, એટલે આ દિશામાં તમારે 50 ન્યૂટનનું બળ લગાડવાનું છે. એટલે આવી કન્ડિશન થઈ જશે. બરાબર, આવી કંઈક આકૃતિ બની જશે. અને નીચે તો દળ લટકે જ છે આ રીતે. અહીં આગળ આ દિશામાં તમે F બરાબર 50 ન્યૂટનનું બળ લગાડો છો. પરિણામે લગાડવામાં આવે તો સંતુલન સ્થિતિમાં દોરીના ઉપરના હિસ્સાએ, દોરીનો ઉપરનો હિસ્સો બરાબર શિરોલંબ સાથે, એટલે કે આ ખૂણો આપણે શોધવાનો છે. બરાબર, આ થીટા શોધવા માટે આકૃતિની ભૂમિતિ યાદ કરો તો આ ખૂણો પણ થીટા માપનો થશે. દોરીમાં પ્રવર્તતું તણાવ બળ T આવશે. આ તણાવ બળ Tના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઘટકો પડશે. અહીં આગળ આવશે આ T cos થીટા અને અહીં આગળ આવશે આ T sin થીટા. અધો દિશામાં પ્રવર્તતું વજન બળ mg આવશે. ચલો હવે આપણે સંતુલન અવસ્થા માટે ગણતરી કરીએ તો આકૃતિની ભૂમિતિ ઉપરથી T sin થીટા બરાબર F લખાશે અને T cos થીટા બરાબર mg લખાશે. બરાબર, ચલો તો હવે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. tt તો ઉડી જશે, sin upon cos એટલે tan થઈ જશે. તો tan થીટા બરાબર અહીં આગળ આવશે F upon mg. ચલો F અને mg ની કિંમત મૂકી દો. F બરાબર 50 છે, m છે 5√3 અને g બરાબર 10. તો આ 50, 10 અને 5 ઉડી જશે. તો માટે tan થીટા બરાબર આવશે 1/√3. હવે વિચારો, tanની કિંમત 1/√3 ક્યારે આવે? તો જ્યારે થીટા બરાબર 30 ડિગ્રી હોય ત્યારે. 30 ડિગ્રી એટલે π/6 અહીં ડિગ્રીમાં આપેલું છે. એટલે 48માં MCQની અંદર જવાબ આવશે A 30 ડિગ્રી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 49માં MCQ છે. એમાં લાકડાનો એક બ્લોક થીટા કોણવાળા ઢાળ પર રાખીને ઢાળને એ જેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે છે કે જેથી ઢાળ એ બ્લોક પર સરકે નહીં. બરાબર, એટલે આમાં છે ને આકૃતિ મેઇન છે આ MCQની અંદર. બરાબર છે, ચલો આ રીતે આ ખૂણો આપણને કેટલો આપેલો છે? થીટા. હવે આ બ્લોક આમ ઉપર મૂકેલો છે. બરાબર છે, નોર્મલી પરિસ્થિતિ શું આવશે? તો નોર્મલી પરિસ્થિતિ એવી આવશે કે લાકડાનો બ્લોક થીટા કોણવાળા ઢાળ પર રાખેલો છે. હવે પરિસ્થિતિ એવી આવશે કે આ જે બ્લોક છે ને ઉપર મૂકેલો એ સરકીને નીચે જશે. હવે સરકે નહીં એ માટે, તો સરકે નહીં એ માટે આ જે આખું તંત્ર આપેલું છે એને આ બાજુ આપણે એ જેટલા પ્રવેગથી ગતિ કરાવીએ. આખા તંત્રને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ જેટલા પ્રવેગથી ગતિ કરાવો તો ઉપર રાખેલો જે બ્લોક છે ને એ બ્લોકમાં આભાસી પ્રવેગ આ દિશામાં ઉદ્ભવે. થોડી મોટું તીર બતાવેલું છે સરળતા રહે એ માટે. બરાબર, આ વખતે અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ g આવશે. બરાબર છે, અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ g આવશે. આકૃતિની ભૂમિતિ પ્રમાણે આપણે જો વિચારીએ ને, બરાબર, તો આ ખૂણો કેટલા માપનો આવશે? થીટા. બરાબર, તો અહીં આગળ હવે પ્રવેગના ઘટક અને ગુરુત્વ પ્રવેગના ઘટક પાડી દઈએ. તો અહીં આગળ આ g છે, આ ખૂણો થીટા છે.
તો અહીં આગળ લખાશે g cos થીટા અને અહીં આગળ આવશે g sin થીટા. એવી જ રીતે તો આગળ હવે આકૃતિની ભૂમિતિ વિચારો એટલે આ ખૂણો પણ થીટા થશે. ખૂણાની નજીકનો ઘટક cos એટલે આ થશે a cos થીટા અને દૂરનો ઘટક sin એટલે આ થશે a sin થીટા. હવે બ્લોક કઈ અવસ્થામાં રહે છે તો કે બ્લોક છે ને એ સ્થિર અવસ્થામાં રહે છે. બરાબર, એટલે એનો મતલબ એમ થાય કે જેટલો પ્રવેગ આ રીતે આમ નીચે તરફ લાગે છે એટલો જ પ્રવેગ આમ ઉપર તરફ લાગશે. આ બાજુ લાગતો પ્રવેગ છે g sin થીટા, ઉપર તરફ લાગતો પ્રવેગ છે a cos થીટા. તો માટે અહીં આગળ આવશે g sin થીટા બરાબર આવશે a cos થીટા. તો કોસને છેદમાં લઈ જાવ તો a બરાબર આવશે g tan થીટા. આ સૂત્ર આપણને મળી ગયું. હવે આનું સાદુરૂપ આપણે આપવાનું થશે. બરાબર, તો હવે આકૃતિ ઉપરથી tan થીટા બરાબર શું આવે તો tan થીટા બરાબર આવશે સામેની બાજુ, આ રકમમાં આપેલું છે સામેની બાજુ h બરાબર 1 મીટર અને ઢાળની લંબાઈ એટલે આ વસ્તુ આપણને આપેલી છે, આકૃતિ જોતા રહેજો, આ આપણને આપેલી છે d બરાબર 4 મીટર. બરાબર છે, તો આપણે નીચે આ વસ્તુ શોધવાની થશે. આ વસ્તુ કરકર આપણે દોર્યું ને એ, કારણ કે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા શું આવશે પાસેની બાજુ. બરાબર, તો એના માટે એ શોધી કાઢીએ આપણે. તો પાયથાગોરસ પ્રમાણે માનો કે આને આપણે h d આને l કહી દઈએ તો પાયથાગોરસ પ્રમાણે કિંમત મેળવો ને તો આનો જવાબ આવશે √15 મીટર. પાયથાગોરસ પ્રમાણે એ તો આવડે જ છે તમને બધાને. તો એ બરાબર આવશે g ની કિંમત આવશે 10. tan થીટા બરાબર સામેની બાજુ એટલે h ભાગ્યા પાસેની બાજુ એટલે l. તો માટે a બરાબર 10, h બરાબર 1 લખો. બરાબર છે, અને અહીં આગળ આવશે √15. બરાબર, એટલે આ જવાબ આમ તો મળી ગયો a બરાબર 10/√15. પણ આવો કોઈ જવાબ MCQની અંદર નથી આપેલો. તો હજી આપણે સાદુરૂપ આપીએ. a બરાબર જો આખા પદનું વર્ગમૂળ લઈ લઈએ તો છેદમાં 15, તો એમના એમ ઉપર 10 છે, 10નો વર્ગ થઈ જશે તો 10નો વર્ગ થશે 100. હવે 5 વડે ભાગ ચલાવો એટલે ઉપર આવશે 100 એટલે 20 × 100 અને છેદમાં આવશે 5 તરી 15 એટલે વર્ગમૂળમાં 20/3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે પ્રવેગ a બરાબર થશે √20/3. એટલે આ MCQની અંદર જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 50માં MCQની રકમમાં છે 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે બ્લોક વચ્ચે, એટલે દળ M1 બરાબર 8 કિલોગ્રામ અને દળ M2 બરાબર 12 કિલોગ્રામ. બે બ્લોક વચ્ચે વિસ્ફોટક પદાર્થ રાખેલ છે. અચાનક વિસ્ફોટ થતાં 8 કિલોગ્રામ દળવાળો પદાર્થ 9 મીટર અંતર કાપીને સ્થિર થતો. એટલે પહેલા પદાર્થે કાપેલું અંતર d1 બરાબર 9 મીટર. તો 12 કિલોગ્રામ દળ એટલે d2 દ્વારા કપાતું અંતર શોધવાનું છે. બંને પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ સમાન છે તેમ ધારો. બરાબર છે, ચલો તો હવે અહીં આગળ ગણતરી કરવા માટે બ્લોક છે એ સ્થિર થાય છે. કોની અસર હેઠળ સ્થિર થાય છે તો કે ઘર્ષણ બળની અસર હેઠળ. લાગતું બાહ્ય બળ એ કોણ પૂરું પાડશે? ઘર્ષણ બળ. F બરાબર ન્યૂટનના નિયમ અનુસાર ma. ઘર્ષણ બળ F બરાબર લખાશે μ × n અને n બરાબર શું લખાશે mg. mm ઉડાડી દો તો આનો મતલબ એમ થાય કે દરેક ટુકડામાં ઉદ્ભવતો પ્રવેગ a બરાબર μ × g આવશે અને દરેકમાં ઉદ્ભવતો પ્રવેગ એક સરખો આવશે, કારણ કે રકમમાં આપ્યું છે એ પ્રમાણે કે બંને પર લાગતું ઘર્ષણ સમાન છે તેવું ધારી લો. બરાબર છે, આપણે એ વસ્તુ આની અંદર સ્વીકારવાની છે. બરાબર, હવે કેટલું અંતર કાપશે એ શોધવા માટે અચળ પ્રવેગી રેખીય ગતિનું સૂત્ર આપણે અહીં આગળ લાગુ પાડી દઈએ. 2 એના બદલે -a લખવું પડશે અને કપાતું અંતર એટલે d આવશે. -a એટલા માટે કારણ કે અહીં બંને ટુકડા
પ્રતિપ્રવેગી ગતિ કરે છે. અંતિમ વેગ આવશે 0. આ એનો પ્રારંભિક વેગ થઈ જશે v0 સ્ક્વેર. અહીંયા આગળ આવશે -2. એના બદલે લખાશે મ્યુ ઇન્ટુ જી ઇન્ટુ શું આવશે d. બરાબર છે. સામસામે માઇનસ નિશાનીઓ ઉડી જશે અને કપાતું અંતર જે d છે ડીને કરતા બનાવી દો એટલે અહીંયા આગળ લખાશે v0 સ્ક્વેર અપોન આવશે 2 મ્યુ ઇન્ટુ જી. બરાબર. હવે આગળ આ વિસ્ફોટ થાય છે, પરિણામે બંને ટુકડા ગતિ કરે છે. તો અહીં ગતિ કરવા માટે જે બાહ્ય બળ જોઈએ એ કોઈ આપતું નથી, પરંતુ વિસ્ફોટના કારણે એ ગતિ કરે છે. માટે એનો મતલબ એમ થાય કે બંને પદાર્થના રેખીય વેગમાન સમાન હશે. એટલે રેખીય વેગમાન આ સૂત્રમાં સેટ કરવા માટે m² વડે ગુણો અને m² વડે ભાગો એટલે m² v0 સ્ક્વેર અપોન 2m² મ્યુ જી. હવે ઉપર mv એટલે વેગમાન એનો વર્ગ થઈ જશે, છેદમાં આવશે 2m² મ્યુ જી. આ જે સમીકરણ મળ્યું એમાં બંને ટુકડા માટે વેગમાન સરખા, બંને ટુકડા માટે મ્યુ સરખા અને બંને ટુકડા માટે જી સરખા. તો માટે ડી ચલે છે 1/m² આવશે. હવે આ સૂત્ર પરથી આપણે વિચારીએ તો માટે d1 ચલે છે 1/m1² અને d2 ચલે છે 1/m2². તો માટે d2/d1 બરાબર m1² આવે. તો માટે d2 બરાબર આમાં આવશે m1², આ આવશે m2² ઇન્ટુ આવશે d1. ચલો m1 નો વર્ગ કરો તો m1 એટલે પહેલા ટુકડાનું દળ છે 8 કિલોગ્રામ. બરાબર. તો અહીં આગળ 8નો વર્ગ કરો એટલે 64. m2 એટલે 12નો વર્ગ કરો એટલે 144 અને કપાતું અંતર d1 એટલે 9. બરાબર. તો ચલો હવે અહીં આગળ 16 9 144 થશે અને 16 ચોક 64 થશે. તો માટે d2 દ્વારા કપાતું અંતર આવશે 4 મીટર. બરાબર. d2 દ્વારા કપાતું અંતર આવશે 4 મીટર. બરાબર. તો અહીં આગળ 50માં MCQની અંદર કયો જવાબ આવશે? 4 મીટર. એટલે તો 50માં MCQની અંદર જવાબ આવશે ડી 4 મીટર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 51માં MCQની રકમ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક W વજનના બ્લોક પર F બળ લગાડેલ છે. જો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંકનું મૂલ્ય μs હોય તો બ્લોકને ગતિમાં લાવવા માટે બળ Fનું લઘુત્તમ મૂલ્ય કેટલું? હવે સમજો, અહીં આગળ આ રીતની કન્ડિશન આપેલી છે આપણને. બરાબર. આ બળ F છે. બરાબર. અધો દિશામાં તો અધો દિશામાં W વજન બળ આવશે. સપાટીને લંબ રૂપે લંબ બળ N આવશે. આ ખૂણો થીટા છે એટલે આ F cos થીટા અને બીજો ઘટક આ રીતે આમ આવશે F sin થીટા. બરાબર છે. અને વિરુદ્ધ દિશામાં ગતિ કરશે એટલે વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ F લાગશે. હવે આપણે Fનું લઘુત્તમ મૂલ્ય શોધવાનું છે. તો કે પદાર્થને ગતિમાં લાવવા માટે ઓછામાં ઓછું કેટલું બળ લગાડવું પડે? તો ઓછામાં ઓછું ઘર્ષણ બળ જેટલું બળ આપણે લગાડવું પડે. એટલે કે અહીં આગળ આવશે F cos થીટા બરાબર ઘર્ષણ બળ F. પદાર્થને ગતિમાં લાવવા માટે આટલું ઓછામાં ઓછું બળ લગાડવું પડે. હવે આપણે Fની કિંમત મેળવવાની છે. ચલો Fની કિંમત આપણે મેળવીએ તો અહીં આગળ F cos થીટા સ્મોલ f ના બદલે શું લખાશે? ઘર્ષણ બળમાં μs ઇન્ટુ n. તો માટે અહીં આગળ F cos થીટા બરાબર μs. અને આકૃતિ પ્રમાણે વિચારીએ તો આ પદાર્થ શિરોલંબ દિશામાં સમતોલન અવસ્થામાં છે. એટલે કે n પ્લસ f sin થીટા છેદમાં છે w એટલે n પ્લસ f sin થીટા બરાબર શું આવશે? w. એટલે આમાં n ની કિંમત આપણે મૂકી દો
તો W માઇનસ આવશે F સાઇન થીટા, તો અહીં આગળ આવશે F કોસ થીટા બરાબર આવશે મ્યુએસ ઇન્ટુ W માઇનસ મ્યુએસ ઇન્ટુ F ઇન્ટુ સાઇન થીટા. હવે આ મ્યુએસ ઇન્ટુ F ઇન્ટુ સાઇન થીટાને સામેની બાજુએ લઈ જઈએ તો માટે F કોસ થીટા પ્લસ આવશે મ્યુએસ ઇન્ટુ F ઇન્ટુ સાઇન થીટા બરાબર આવશે મ્યુએસ ઇન્ટુ W. આમાંથી F કોમન કાઢી લો, કોસ થીટા પ્લસ મ્યુએસ ઇન્ટુ સાઇન થીટા બરાબર આવશે મ્યુએસ ઇન્ટુ W. બરાબર. તો હવે આમાંથી આપણે Fને સૂત્રનો કરતા બનાવી દઈએ તો અહીંયા આગળ આવશે મ્યુએસ ઇન્ટુ W છેદમાં આવશે કોસ થીટા પ્લસ મ્યુએસ ઇન્ટુ સાઇન થીટા બરાબર. એટલે આ આપણને બળનું ન્યૂનતમ મૂલ્ય મળી ગયું. તો F બરાબર મ્યુએસ ઇન્ટુ W છેદમાં આવશે કોસ થીટા પ્લસ મ્યુએસ ઇન્ટુ સાઇન થીટા, એટલે આ MCQની અંદર જવાબ આવશે ડી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 52માં MCQની રકમ તમારી સામે છે, જેમાં છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ખોખાને એક બ્લોક બી સાથે જોડીને ટેબલ પર રાખેલ છે. એટલે આકૃતિને થોડી સરળ બનાવવા માટે બરાબર છે, આ ખોખું એ છે અને ખોખું એ ઉપરથી ખુલ્લું છે આવું આપણે માનવાનું છે. આ રીતની કન્ડિશન આપણને આપેલી છે બરાબર છે. આની સાથે દોરી જોડેલી છે બરાબર. અહીં આગળ આ એક ગરગડી રાખેલી છે અને અહીંથી આપણે પદાર્થ બી લટકાવીએ છીએ બરાબર. અધો દિશામાં પદાર્થ બીનું વજન બળ આવશે MB ઇન્ટુ G. દોરીમાં પ્રવર્તતું તણાવ બળ T, એવી જ રીતે અહીં આગળ તણાવ બળ T. હવે આ કન્ડિશન એવી છે કે આ ખોખું એ છે ને એ ગતિ કરીને આ બાજુ જાય છે બરાબર પ્રારંભમાં. હવે ઉપરથી એમાં આ રીતે આમ રેતી નાખવામાં આવે છે બરાબર. રેતી નાખવામાં આવે એટલે ખોખા એનું જે વજન છે ને એ વધતું જશે. પરિણામે એક સમય એવો આવશે કે જ્યારે ખોખું એ સ્થિર થઈ જાય એટલે આખું તંત્ર છે સ્થિર થઈ જશે. જ્યારે તંત્ર સ્થિર થઈ જશે ત્યારે આની અંદર અમુક રેતી હશે બરાબર. ચલો હવે આગળ છે, ખોખામાં 200 ગ્રામ પ્રતિ સેકન્ડના અચળ દરથી રેતી પડે છે તથા ખોખું 2 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરે છે. જો ખોખું તથા ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક, એટલે અહીં ઘર્ષણ બળ લાગે છે બરાબર. અહીં આગળ આ બે સપાટી વચ્ચે અહીં આગળ ઘર્ષણ બળ લાગે છે. ઘર્ષણ બળ F વિરુદ્ધ દિશામાં હશે બરાબર. ચલો, ઘર્ષણાંક 0.2 હોય તથા બ્લોક બીનું દળ 10 કિલોગ્રામ હોય તો કેટલા સમય પછી ખોખું સ્થિર થઈ જશે? ખોખાનું દળ એટલે અહીં આગળ MA બરાબર 5 કિલોગ્રામ આપેલું છે બરાબર. MB બરાબર આપણને 10 કિલોગ્રામ આપેલું છે. અંદર રહેલી માટીનું દળ આપણે શોધી કાઢીએ સૌથી પહેલા. તો ખોખાની સમતોલન અવસ્થા માટે હવે સમજો પરિસ્થિતિ શું આવશે. તો આ જે અહીં છે ને આ વસ્તુ, એની અંદર બે વસ્તુ આવશે. એક છે ખોખાનું દળ અને વત્તા કરીને અંદર રહેલી માટીનું દળ. ખોખાનું દળ આપણે લીધેલું છે MA અને માટીનું દળ સ્મોલ m. આ કન્ડિશન આવશે. હવે એની સમતોલન અવસ્થા માટે આપણે ગણતરી કરીએ તો MB ઇન્ટુ G બરાબર T આવશે અને તેવી જ રીતે F બરાબર પણ T આવશે બરાબર. MB ઇન્ટુ G આ B પદાર્થ માટે, F બરાબર T આ પદાર્થ A માટે. હવે તો આના ઉપરથી આપણે આવું લખી શકીએ MB ઇન્ટુ G બરાબર થશે ઘર્ષણ બળ F. તો અહીં આગળ આ MB ઇન્ટુ G એમના એમ, ઘર્ષણ બળ F બરાબર મ્યુએસ ઇન્ટુ N. હવે આમાં આવશે MB ઇન્ટુ G બરાબર મ્યુએસ, N બરાબર mg. M એટલે દળ, પણ અહીં આગળ તમારે દળ કોનું લેવાનું થશે? ખોખાનું દળ વત્તા માટીનું દળ.
ખોખાનું દળ આવશે MA અને માટીનું દળ આવશે M અને ઇન્ટુ શું આવશે અહીં આગળ G. તો આ G સામે ઉડાડી દો. હવે કિંમત મૂકી દો. MB બરાબર 10, મ્યુએસ એટલે ઘર્ષણાંક આપેલો છે 0.2, MA દળ 5 બરાબર છે 0.2 ને છેદમાં લઈ જાઓ એટલે 100/2 બરાબર 5 વત્તા M. 100/2 એટલે 50, 5 સામે જાય એટલે 45. તો માટે M બરાબર આવશે 45 કિલોગ્રામ. M બરાબર આવશે 45 કિલોગ્રામ. એટલે માટીનું દળ કેટલા કિલોગ્રામ થયું? 45 કિલોગ્રામ. હવે જુઓ રકમ જુઓ, કેટલા દરથી માટી પડે છે? 200 ગ્રામ પ્રતિ સેકન્ડ બરાબર. એટલે કે 0.2 કિલોગ્રામ રેતી પડવા માટે કેટલો સમય લાગશે? 1 સેકન્ડ. તો માટે 45 કિલોગ્રામ રેતી માટે લાગતો સમય કેટલો? બરાબર છે 0.2 કિલોગ્રામ માટે લાગતો સમય છે 1 સેકન્ડ. તો 45 કિલોગ્રામ માટે લાગતો સમય T બરાબર 45 છેદમાં આવશે 0.2 એટલે કે 450/2 એટલે જવાબ આવશે 225 સેકન્ડ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આમ અહીં આગળ આ MCQ પૂરો થયો. હવે જોઈ લઈએ એમાં કયો જવાબ સેટ થાય છે. 225 સેકન્ડ એટલે 52માં MCQની અંદર જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 53માં MCQની રકમમાં છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 બ્લોક ગોઠવેલ છે, જેમાં બ્લોક A અને C દિવાલ સાથે બાંધેલા છે. આકૃતિ ધ્યાનથી જોજો. હવે જો A અને B વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક, A અને B વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક એટલે આપણે એને મ્યુ AB બરાબર 0.25 કહી દઈએ. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, A અને B વચ્ચેનો ઘર્ષણાંક આપેલો છે એટલે એનો મતલબ કે A અને B વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. તથા B અને C વચ્ચેનો ઘર્ષણાંક એટલે અહીં આગળ આવશે મ્યુ BC બરાબર. અહીં આગળ આવશે મ્યુ BC બરાબર આવશે 0.4. હોય તો બ્લોક B ને સમક્ષિતિજ ગતિ કરાવવા માટે જરૂરી બળનું મૂલ્ય કેટલું? બરાબર છે. બ્લોક B ને તમારે સમક્ષિતિજ દિશામાં ગતિ કરાવવાની છે તો કે આ બળ F. તો સમક્ષિતિજ દિશામાં એટલે આ બાજુ લગાડવું પડતું બળ આવશે F cos θ. પણ આ વખતે A અને B વચ્ચે ઘર્ષણ બળ લાગશે. એવી જ રીતે B અને C વચ્ચે પણ ઘર્ષણ બળ લાગશે. A અને B વચ્ચે લાગતું ઘર્ષણ બળ થશે FAB. B અને C વચ્ચે લાગતું ઘર્ષણ બળ થશે FBC. ગતિ કરાવવા માટે ન્યૂનતમ કેટલું બળ આપવું પડે? તો કે ન્યૂનતમ ઘર્ષણ બળ જેટલું બળ આપવું પડે. એટલે અહીં આગળ આવશે F cos θ બરાબર આવશે FAB પ્લસ આવશે FBC. ચલો હવે અહીં આગળ F cos આકૃતિ જુઓ, θ બરાબર શું આવશે? 60. FAB એટલે તો મ્યુ AB ઇન્ટુ શું આવશે? NAB પ્લસ આવશે FBC એટલે મ્યુ BC ઇન્ટુ આવશે NBC. હવે અહીં આગળ F cos 60ની કિંમત આવશે 1/2. ચલો મ્યુ AB NAB એટલે તો N બરાબર આપણે શું લખીએ છીએ? mg. હવે A અને B ની જ આકૃતિ જુઓ, નીચેથી તમે C ભૂલી જાઓ તો આ B પદાર્થ છે, એની ઉપર તમે A પદાર્થ મૂકેલો છે એટલે mg ખાલી કોનું લાગે? તો mg ખાલી એનું જ લાગે. એટલે અહીં આગળ લખાશે MA ઇન્ટુ G વત્તા કરીને મ્યુ BC. પછી NBC માટે તો NBC એટલે B અને C, તો એમાં પણ mg આવશે. હવે B અને C વચ્ચેની જે સપાટી છે એ જુઓ તો એમાં mg વજન બળ કોણ લગાડે? તો કે ઉપર A અને B બંને બરાબર. એટલે અહીં આગળ આવશે MA વત્તા MB ઇન્ટુ શું આવશે? G. તો ચલો અહીં આગળ આવશે F/2 બરાબર. હવે બધાની કિંમત મૂકી દઈએ તો કે મ્યુ AB તો A અને B વચ્ચેનો ઘર્ષણાંક છે 0.25 મ્યુ AB. પછી MA તો MA દળ છે 2, G બરાબર 10 વત્તા કરીને મ્યુ BC તો મ્યુ BC એટલે આવશે 0.4. MA વત્તા MB
તો MA અને MB એટલે 2 + 1 એટલે 3 થશે અને G બરાબર તમે 10 લઈ લો. તો માટે અહીં આગળ આવશે F/2. હવે 10 ગુણ્યા 0.25 કરો એટલે કે 2.5 અને આ 2 એમના એમ. એવી જ રીતે 10 ગુણ્યા 0.4 કરો એટલે આ 4 અને 3 એમના એમ. બરાબર છે. હવે આગળ તો અહીં આગળ આ F/2 2.5 ગુણ્યા 2 કરો એટલે 5 અને અહીં આગળ આવશે 4 તરી 12. 12 + 5 એટલે 17. છેદના 2 ને સામે ગુણી નાખો એટલે F બરાબર આવે 34 ન્યૂટન. બરાબર. સારા લેવલનો MCQ છે, પરીક્ષામાં પૂછી શકાય એવો છે. એટલે 53માં MCQની અંદર જવાબ આવશે C 34 ન્યૂટન. ચલો 55માં MCQમાં છે મલખમના દાવ કરતી વખતે એક ખેલાડી અચળ ઝડપથી મલખમ પર ચડે છે. હવે આ મલખમ એટલે તો સૌથી પહેલાં ખબર પડવી જોઈએ. બરાબર. આની અંદર એક લાકડાનો મોટો દંડો હોય. બરાબર છે. અને એ દંડા ઉપર આપણે ઘણી વખત એવું જોતા હોઈએ છીએ કે કોઈ ખેલાડી અથવા તો કોઈ દાવ કરનાર ખેલાડી હોય. બરાબર. એ આખો આમ આડો રહી જતો હોય છે સમક્ષિતિજ દિશામાં. બરાબર. અહીંયા આગળ સમજવા માટે આપણે દોરીએ તો આ લાકડાનો દંડો ને આમ ટેકવીને ઊભો રહી જતો હોય પોતાના બંને હાથની મદદથી. તો બરાબર આ મલખમ કહેવાય. મલખમના દાવ કરતી વખતે એક ખેલાડી અચળ ઝડપથી મલખમ પર ચડે છે. બરાબર છે. એટલે સમજી લો કે આ રીતે આમ ખેલાડી છે. બરાબર. હવે એમાં ખેલાડીનું દળ 60 કિલોગ્રામ છે એટલે અધો દિશામાં એનું વજન બળ mg આવશે. બરાબર. ખેલાડી આમ આડો ટેકવીને ક્યારે રહી શકે તો કે જ્યારે આ કિસ્સાની અંદર ઘર્ષણ બળ કઈ દિશામાં લાગશે? ઉપર તરફ. બરાબર છે. જો mg વધી જાય તો ખેલાડી સરકીને કઈ બાજુ આવશે? નીચે. બરાબર છે. સપાટીને લંબ રૂપે કયું બળ આવશે? લંબ બળ n આવશે. આ ઉપરાંત ખેલાડી ત્યાં સ્થિર રહેવા માટે આજે લાકડાનો દંડો એટલે કે મલખમ ઉપર આ દિશામાં બળ લગાડશે. તો ખેલાડી દ્વારા લાગતું બળ છે F. બરાબર છે. હવે ખેલાડી અચળ ઝડપથી ઉપર ચડે છે. અચળ ઝડપથી ઉપર ચડે એટલે એનો મતલબ કે ખેલાડી એ સમતોલન અવસ્થામાં છે એટલે કે F બરાબર શું લખાશે? n. તો અહીંયા આગળ F n ના બદલે શું આવશે? μs. સોરી, F બરાબર n તો છે જ. અને બીજી એક વસ્તુ થશે ઘર્ષણ બળ F બરાબર mg. હવે F બરાબર તો F બરાબર આવશે μs × n બરાબર mg. n બરાબર તમે F મૂકી દો તો અહીંયા આગળ μs × F બરાબર શું આવશે? mg. તો લગાડવું પડતું બળ F બરાબર આવશે mg/μs. m એટલે ખેલાડીનું પોતાનું દળ આવશે 60. g એટલે 10 લઈ લઈએ. μs એટલે ઘર્ષણાંક છે 0.2. તો માટે F બરાબર આવશે 600/0.2 એટલે કે 6000/2. તો માટે F બરાબર આવશે 3000 ન્યૂટન. તો માટે 55માં MCQની અંદર આવશે D બરાબર 3000 ન્યૂટન. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે આ 55મો MCQ પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 56મા MCQની રકમ આ પ્રમાણે છે. એક સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલો એટલે પ્રારંભિક વેગ v0 બરાબર 0. 6 કિલોગ્રામ દળના બ્લોક પર દળ m બરાબર 6 કિલોગ્રામ. બ્લોક પર 13.2 ન્યૂટનનું બળ લગાડતા બળ F બરાબર 13.2 ન્યૂટનનું બળ લગાડતા. બરાબર. એટલે આપણે આ દિશામાં બળ F બરાબર 13.2 ન્યૂટન લગાડવાનું છે. તે 2 કિલોમીટર અંતર કાપીને કપાતું અંતર D બરાબર 2 કિલોમીટર એટલે કે 2000 મીટર થશે. 64 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે એટલે V બરાબર થશે 64 મીટર પ્રતિ સેકન્ડ. તો બ્લોક અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક મ્યુ કે શોધી કાઢો. તો આ વખતે બ્લોક પર લાગતું પરિણામી બળ
તો આપણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જમણી બાજુએ બાહ્ય બળ લગાડીએ છીએ F બરાબર 13.2 ન્યૂટન. તો અહીંથી વિરુદ્ધ દિશામાં આપણે લાગશે ઘર્ષણ બળ F. તો પરિણામી બળ થશે કેપિટલ F માઇનસ ઘર્ષણ બળ F બરાબર શું આવશે ma. બરાબર. તો આ સૂત્ર પ્રમાણે જો આપણે સાદુરૂપ આપવું હોય તો સૌથી પહેલાં આપણે એમાં ઉદ્ભવતો પ્રવેગ શોધી કાઢીએ. પ્રવેગ માટેની જરૂરી વસ્તુઓ ડાબી બાજુ આપેલી છે એ પ્રમાણે આપણે વિચારીએ તો સૂત્ર આવશે v² માઇનસ v0² બરાબર 2ad. એમાં v બરાબર 64 બરાબર. તો અહીં આગળ થઈ જશે આ 64નો વર્ગ. v0 બરાબર 0, પછી અહીં આગળ આવશે 2. પ્રવેગ એ શોધવાનો છે. કપાતું અંતર d બરાબર 2000. તો માટે પ્રવેગ એ બરાબર 64 ગુણ્યા 64 છેદમાં આવશે 2 ગુણ્યા 2000. તો આ 2 અહીં આગળ 64 એટલે 32, આ 2 અને 32 એટલે કે 16. તો માટે ઉપર બાકી વધે 16 ગુણ્યા 64 અને છેદમાં બાકી વધે 1000. બરાબર છે. ચલો હવે આના ઉપરથી તમારે સાદુરૂપ આપીને પ્રવેગ શોધી કાઢવાનો. હવે સમીકરણ નંબર 1માં કિંમત મૂકી દેવાની. F માઇનસ સ્મોલ f બરાબર શું આવશે ma. આપણે કેપિટલ F માઇનસ ma બરાબર f લખાય. બરાબર. તો કેપિટલ F માઇનસ ma f બરાબર લખાશે μk ઇન્ટુ n અને n બરાબર શું લખાય તો n બરાબર mg લખાય. એટલે f માઇનસ ma બરાબર μk, nના બદલે શું આવશે mg. બરાબર. અને આ સમીકરણમાં હવે સાદુરૂપ આપીને તમે μk શોધી કાઢો, ઘર્ષણાંક શોધી કાઢો. બરાબર. એટલે આ 56મો MCQ આ રીતે ગણાશે. અહીં આગળ આ 56મો MCQ પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 57મા MCQની રકમ છે 20 કિલોગ્રામ દળવાળી એક કાર, 2000 કિલોગ્રામ દળ m બરાબર 2000 કિલોગ્રામ દળવાળી એક કાર v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે છે. આ MCQની અંદર આ લાઈન છે ને એ વધારાની છે. બરાબર છે. હવે કાઢી નાખવાનું. જો કારના ટાયર અને સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ F બરાબર શું આવશે 8000 ન્યૂટન હોય તો કાર કેટલું અંતર કાપીને સ્થિર થશે? તો સૌથી પહેલા કારને સ્થિર કરવા માટેનું જરૂરી બળ કોણ પૂરું પાડે છે? તો કારને સ્થિર કરવા માટેનું જરૂરી જે બળ છે ને એ ઘર્ષણ બળ પૂરું પાડે છે. બરાબર. તો અહીં આગળ ઘર્ષણ બળ F બરાબર શું લખાશે ma. તો F બરાબર આવશે 8000, m એટલે કારનું દળ છે 2000 અને a એટલે ઉદ્ભવતો પ્રતિપ્રવેગ a બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ જશે. બસ હવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ d શોધવાનું છે. કેટલું અંતર કાપીને સ્થિર થશે એવું પૂછેલું છે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ d બરાબર સૂત્ર આવશે v0² અપોન આવશે 2a. ચલો v0નો વર્ગ કરો એટલે 20નો વર્ગ શું થઈ જશે 400 છેદમાં 2a બરાબર 4. આ 4 અને 400 ઉડી જાય એટલે 100 ભાગ્યા 2 એટલે d બરાબર આવશે 50 મીટર. એટલે કે આમ અહીં આગળ આપણે 57મા નંબરનો MCQ પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 58મા MCQની રકમ છે એરપોર્ટનો એક્સેલરેટર પટ્ટો 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે છે. હવે તેના પર એક મુસાફર બેગ મૂકે છે. આ બેગ અને એક્સેલરેટર પટ્ટા વચ્ચેનો ઘર્ષણાંક μs બરાબર 0.5 છે. તો પટ્ટા પર બેગ સ્થિર થાય તે પહેલા બેગ સ્થિર થાય છે એટલે પ્રારંભિક વેગ અંતિમ વેગ v બરાબર 0 થશે. પટ્ટાની સાપેક્ષમાં કેટલું અંતર કાપશે એટલે d શોધવાનું છે. g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો. પહેલાં તો એ ખબર પડવી જોઈએ કે એરપોર્ટ પર એક્સેલરેટર પટ્ટો એટલે શું. તો એરપોર્ટ ઉપર જે પટ્ટા ઉપર લગેજ આવતું હોય બરાબર છે એ એક્સેલરેટર પટ્ટો કહેવાય. બરાબર છે. હવે આમાં આપણે કેટલું અંતર કાપશે એટલે d શોધવાનું છે.
બીજી એક વસ્તુ કે બેગ છે ને એ સ્થિર થાય છે એવું રકમમાં આપેલું છે, એટલે એનો મતલબ શું થાય? તો એનો મતલબ એમ થાય કે એના ઉપર ઘર્ષણ બળ લાગે છે, જેના કારણે બેગ સ્થિર થાય છે. એટલે કે અહીં આગળ બાહ્ય બળ જે છે એ કોણ પૂરું પાડે છે? ઘર્ષણ બળ. બાહ્ય બળ F બરાબર ma, ઘર્ષણ બળ F બરાબર આવશે μs ઇન્ટુ n. તો અહીંયા આગળ ma બરાબર μs, n બરાબર mg. mm ઉડાડી દો તો માટે a બરાબર આવશે μs ઇન્ટુ g. μs બરાબર 0.5 અને g બરાબર 10. તો માટે a બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એમાં એટલે કે બેગમાં ઉદ્ભવતો પ્રતિ પ્રવેગ આવશે. બરાબર. હવે સ્થિર થાય તે પહેલાં એટલે આપણે ટૂંકમાં આ MCQની અંદર સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવાનું છે. તો એ સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવા માટે d બરાબર v0 સ્ક્વેર અપોન 2a. v0 એટલે એનો પ્રારંભિક વેગ આપણે ગણીએ તો બેગની સાપેક્ષમાં પટ્ટો કેટલા વેગથી ગતિ કરે છે? 2 મીટર પ્રતિ સેકન્ડ. એટલે બંને વચ્ચેનો સાપેક્ષ વેગ આવશે 2. 2નો વર્ગ થશે 4 છેદમાં 2. a એટલે પ્રવેગ છે 5. તો d બરાબર 4 છેદમાં 10. જવાબ આવશે 0.4 મીટર. એટલે કે બેગ છે ને એ 0.4 મીટર અંતર કાપીને પછી પટ્ટાની સાપેક્ષમાં એટલા જ વેગથી ગતિ કરશે. એટલે કે બેગ નો પટ્ટાની સાપેક્ષમાં વેગ કેટલો થઈ જશે? 0. એટલે કપાતું અંતર આવશે 0.4 મીટર, એટલે કે 40 સેન્ટીમીટર. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ આપણે આ 58મો MCQ પૂરો કરીએ છીએ. ચલો 59માં MCQની રકમ છે 45ના કોણવાળી એક લીસી સપાટી પરથી એક બ્લોક સરકીને સપાટીની નીચે આવતા લાગતો સમય. આવી જ એક ખરબચડી સપાટી પરથી સરકીને નીચે આવતા લાગતા સમય કરતાં n ગણો છે. બરાબર. એટલે આની અંદર આપણને બે અલગ અલગ કન્ડિશન આપેલી છે. એક લીસી સપાટી આપી છે અને જ્યારે બીજી ખરબચડી સપાટી આપેલી છે. બરાબર. આ ખૂણો થીટા માપનો છે, સામે આ ખૂણો પણ થીટા માપનો છે. 45ના કોણવાળી એક લીસી સપાટી પરથી બ્લોક, એટલે આને આપણે લીસી સપાટી લઈ લઈએ, સામે આ ખરબચડી સપાટી છે એવું માની લઈએ. બ્લોકને સરકીને નીચે આવતા લાગતો સમય એટલે આનો સમય t1 છે. બરાબર છે. જ્યારે ખરબચડી સપાટી માટેનો સમય t2 છે. આવી જ એક ખરબચડી સપાટીને સરકીને નીચે આવવા લાગતા સમય કરતાં n ગણો છે. બરાબર. એટલે અહીં આગળ થશે આ t2 બરાબર nt1. તો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક ખાલી જગ્યા થશે. રકમમાં મને એવું લાગે છે થોડી ભૂલ છે, ફરીથી એક વખત વાંચું છું. લીસી સપાટી પરથી એક બ્લોકને સરકીને સપાટીની નીચે આવવા માટે લાગતો સમય આવી જ એક ખરબચડી સપાટી પરથી સરકીને નીચે આવતા લાગતા સમય કરતાં n ગણો છે. ઊંધું આપેલું છે. બરાબર છે. પણ આપણને નોર્મલી એવી ખબર પડી જાય કે લીસી સપાટી હોય તો બ્લોક જલ્દીથી નીચે આવે અને ખરબચડી સપાટી હોય તો બ્લોકને આવવા માટે લાગતો સમય વધારે હોય. એટલે આ કન્ડિશન આપેલી છે. રકમમાં ઊંધું આપેલું છે. બરાબર છે. તો હવે ધારો કે આ ઢાળની લંબાઈ બંનેમાં d લઈ લઈએ તો અહીં આગળ હવે અધો દિશામાં પ્રવેગ આવશે g. બરાબર. તો અહીં આગળ આ ખૂણો થશે થીટા. ખૂણાની નજીકનો ઘટક અને દૂરનો ઘટક એ રીતે વિચારીએ તો આ થઈ જશે g sin થીટા. એટલે કે ઢાળની જે સપાટી છે એને સમાંતર પ્રવેગ થશે g sin થીટા. આપણે સૂત્ર લાગુ પાડવાનું છે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો એમાં v0 બરાબર 0 એટલે ખાલી બાકી વધે 1/2 a t1 સ્ક્વેર. તો d બરાબર 1/2 એના બદલે શું આવશે? g sin થીટા t1 સ્ક્વેર. સમીકરણ નંબર 1. હવે એવી જ રીતે અહીં આગળ આપણે વિચારીએ તો આમાં આપણે પ્રવેગ પહેલાં શોધવો પડે. તો પ્રવેગ શોધવા માટે બરાબર અધો દિશામાં આવશે ગુરુત્વ પ્રવેગ g એટલે વજન બળ mg. આ વજન બળ mgના
કેટલા ઘટકો પડશે? 2. અહીં આગળ આવશે આ mg cos થીટા અને અહીં આગળ આવશે આ mg sin થીટા, બરાબર છે. જ્યારે વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ F આવશે, સપાટીને લંબ રૂપે લાગતું લંબ બળ N આવશે. તો હવે આના માટે આપણે ગણતરી કરીએ. આ બ્લોક સરકીને નીચે આવે છે એટલે પ્રવેગે, તો પરિણામી બળ F બરાબર આવશે mg sin થીટા માઇનસ ઘર્ષણ બળ F બરાબર શું લખાશે? ma. અહીં આગળ આવશે mg sin થીટા સ્મોલ f બરાબર મ્યુ k ઇન્ટુ n, બરાબર, અથવા તો મ્યુ ઇન્ટુ n. n બરાબર શું આવશે? આકૃતિ પ્રમાણે mg cos થીટા, બરાબર. હવે તમે આમાં mm ઉડાડી દો, તો માટે પ્રવેગ a બરાબર આમાં આવશે g sin થીટા માઇનસ મ્યુ ઇન્ટુ g cos થીટા, બરાબર. ચલો હવે આમાં પણ એ જ સૂત્ર આવશે. તેમાં આવશે d બરાબર 1/2a t2 સ્ક્વેર. તો માટે d બરાબર 1/2, એના બદલે આમાં આવશે g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા t2 સ્ક્વેર, સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ નંબર 1 અને 2ને સરખાવી દઈએ. એટલે આમાં આવશે 1/2g sin થીટા t1 સ્ક્વેર બરાબર 1/2g કોમન કાઢી નાખો, બરાબર છે, sin થીટા માઇનસ મ્યુ cos થીટા ઇન્ટુ આવશે t2 સ્ક્વેર. તો સામે 1/2g ઉડી જશે. અહીં આગળ sin થીટા બરાબર 45 લખો. sin 45 એટલે 1/√2, બરાબર. આમાં પણ sin 45 એટલે 1/√2. ઘર્ષણાંક મ્યુની કિંમત કેટલી આપી છે? ઓકે, ઘર્ષણાંક મ્યુ આપણે શોધવાનો છે. એટલે અહીં આગળ આવશે મ્યુ અપોન શું થઈ જશે? 45 લખો એટલે √2. આ થઈ જશે t2 સ્ક્વેર. છેદમાંથી √2 કોમન કાઢી લો એટલે અહીં આગળ આવશે t1 સ્ક્વેર બરાબર 1 માઇનસ મ્યુ ઇન્ટુ શું આવશે? t2 સ્ક્વેર. પરંતુ આપણે સમીકરણ નંબર અને સમીકરણ નંબર 1 આપી દઈએ તો t2 બરાબર શું છે? તો t2 બરાબર છે nt1. એટલે અહીં આગળ t2 બરાબર nt1 મૂકતા તો માટે t1 સ્ક્વેર બરાબર 1 માઇનસ મ્યુ અને ઇન્ટુ t2 સ્ક્વેર, બરાબર. કોઈ ટેકનિકલ ફોલ્ટના કારણે લખાતું બંધ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. પણ હવે આ જે t2ની કિંમત છે ને એ તમે ઉપર મૂકી દો એટલે આપણને ઘર્ષણાંક મ્યુ મળી જશે, બરાબર છે. આ એક જ ગણતરી તમારે લોકોએ કરવાની છે જાતે, બરાબર છે. અને મ્યુની કિંમત મેળવી લેવાની છે. ટેકનિકલ ફોલ્ટના કારણે પેનથી લખાતું બંધ થઈ ગયું છે, બરાબર. એટલે t2ની કિંમત તમે ઉપરના સમીકરણમાં મૂકીને મ્યુ મેળવી શકો છો. અહીં આગળ આપણે આ MCQ પૂરો કરીએ છીએ અને સાથે સાથે આજનો આ વિડીયો લેક્ચર પણ પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયો લેક્ચરમાં હવે અહીંથી આગળના MCQ આપણે સોલ્વ કરાવીશું.